નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા ઘણા સમયથી કપાસની બજારમાં એક સપાટીની વચ્ચે જ વેપાર થઈ રહ્યો છે। નીચેના ₹53,000 અને ઊંચામાં ₹54,000ની સપાટીની વચ્ચે રૂ ગાંસડીના ખાંડીય ભાવમાં વેપાર થઈ રહ્યો છે। હાલમાં 29 mm રૂ ગાંસડીના ભાવમાં ₹53,800ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે। 2 સપ્તાહ પહેલાં ₹53,300ની સપાટીએ પહોંચ્યા બાદ નીચેના સ્તરેથી રૂ બજારમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે। વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં 66 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। ગત સિઝનમાં આપણા દેશમાં 325 લાખ ગાંસડી રૂ ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે, જ્યારે આ સિઝનમાં 295 લાખ ગાંસડીનું ઉત્પાદન થશે એવો અંદાજ કોટન એસોસિએશન દ્વારા રજૂ થયો છે। આ સિઝનમાં રૂની નિકાસ ઘટી છે અને આયાત વધી છે। ખેડૂતોને ઘણા લાંબા સમયથી ₹1250થી ₹1500ની સપાટીની વચ્ચે જ ભાવ મળી રહ્યા છે। કપાસની બજારમાં શનિવારે ભાવ સ્થિર હતા। રાજકોટમાં 12 થી 13,000 મણની આવક હતી અને બીજા સેન્ટરમાં આવક હવે ઓછી થવા લાગી છે। આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલ કોઈ મોટી તેજી દેખાતી નથી। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 50 થી 60 ગાડીની આવક હતી અને ભાવ ₹700 થી ₹750 હતા, જ્યારે કાઠિયાવાડથી 50 ગાડીની આવક હતી અને ભાવ ₹730 થી ₹780 હતા। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો વડાલી 1300 થી ₹720, લીલિયા મોટા 1060 થી ₹766, ખાંભા 1250 થી ₹765, ભેસાણ 1001 થી ₹756, સાવરકુંડલા 1300 થી ₹780, ભિલોડા 900 થી ₹1150, હળવદ 1000 થી ₹792, બાબરા 1140 થી ₹1518, જેતપુર 500 થી ₹721, ધારી 1075 થી ₹740, મોરબી 1301 થી ₹751, પાટણ 1200 થી ₹1516, રાજકોટ 1386 થી ₹1501, અમરેલી 800 થી ₹1520, તળાજા 1250 થી ₹706, વિસનગર 1215 થી ₹1544, હારીજ 1285 થી ₹711, સાણસમાં 1100 થી ₹1337, સિદ્ધપુર 1265 થી ₹798, કોડીનાર 1280 થી ₹722, ગોંડલ 1151 થી ₹1501, જામનગર 1100 થી ₹710, વિજાપુર 1529 થી ₹1560, અંજાર 1350 થી ₹750, જસદણ 700 થી ₹1520, બોટાદ 1321 થી ₹1537। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।